હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 અને મિત્રો ખબર પડી જ ગઈ છે વિષય છે આપણો વિજ્ઞાન એટલે કે સાયન્સનું સંપૂર્ણ અભ્યાસક્રમનું આપણે પેપર જોવાના છીએ અને તમને ખબર પડી ગઈ પણ છે પેપર નંબર 3 છે. બરાબર, એટલે આગળ 2 પેપર આપણે જોઈ લીધા છે. તો એ પણ તમારે જોવા હોય તો આપણી ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. બરાબર, કારણ કે આપણો ટાર્ગેટ એક જ છે, 80માંથી 80 ગુણ કેમ પ્રાપ્ત થાય, 80માંથી 80 ગુણ કેમ પ્રાપ્ત થાય. બરાબર, તો એ માટે આપણે જોઈએ વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો. તો આપણે આમાં 24માંથી 24 ગુણ પ્રાપ્ત કરવા છે એટલે આને બરાબર સમજજો, કારણ કે આ પ્રશ્ન ઇઝી જ હોય છે પણ સહેજ ટ્વિસ્ટ કરી નાખે એટલે વિદ્યાર્થી મિત્રો અટવાય છે. તો એમાં પહેલાં વિકલ્પો છે. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો ખાટા ફળો સાઇટ્રિક એસિડ, દહીં લેક્ટિક એસિડ, કીડીનો ડંખ મિથેનોઇક એસિડ, ટમેટા ટાર્ટરિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આવશે ટમેટા ટાર્ટરિક એસિડ, કારણ કે ટમેટામાં હોય છે ઓક્ઝેલિક એસિડ. કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ. અને ટાર્ટરિક એસિડ કેમાં હોય? આંબલીમાં. મેં કીધું તો ટમાં અ યાદ રાખો ને આમાં ટ. જ્યારે ખાટા ફળો લીંબુ, નારંગી, સંતરા તો એમાં સાઇટ્રિક એસિડ હોય. રેડી? તો એમાં આવશે ટામેટા ટાર્ટરિક એસિડ. બીજું છે ઇથેનનું અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તો એમાં કેટલા બંધ હોય? તો મિત્રો 7 હશે. કેમ? કાર્બન 2, હાઇડ્રોજન કેટલા? 6, 2 પાસે 3 3 થઈ ગઈ સંયોજકતા પૂરી. તો ગણો કેટલા? 3 3 હાઇડ્રોજન સાથે એટલે 6 E અને એક કાર્બન કાર્બન વચ્ચેનો એટલે કેટલા થયા? 7 બોન્ડ થયા. બરાબર, એટલે 7 બંધ હશે. ત્યાર પછી શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તો આપણે બધાને ખબર પડે ફેફસાની અંદર. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ કિલોવોટ અવર? કિલોવોટ અવર. તો મિત્રો આપણે ખબર છે કાર્યનો. કોનો? કાર્યનો. વિદ્યુત પાવરનો વોટ છે. જોજો, વિદ્યુત પ્રવાહનો આનો વોટ, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ. હવે એક જ વિધુ આપણી પાસે કાર્ય. અથવા તો આપણે સૂત્ર લખ્યું ખબર ને, W બરાબર P ગુણ્યા T. W એટલે કાર્ય, P નો વોટ. તો આપણે એકમ નાનો પડતો તો કિલોવોટ લીધો અને સમયનો કલાક લીધો એટલે કિલોવોટ અવર. આ રીતે પણ આપણે ખ્યાલ હોઈ શકે. પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય? કાચમાંથી હવામાં એટલે કે ઘટ માધ્યમમાંથી કેવા માધ્યમમાં જવાનું છે? પાતળા માધ્યમમાંથી. તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જશે, લંબથી દૂર જશે. ચાલો, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવે છે કે સર હજી ધોરણ 10 અમને ગણિત અને વિજ્ઞાનમાં કેવડાવે છે. તો ભાઈ આપણે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર છે ચેપ્ટર વાઇઝ. બરાબર, તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો. આપણો તો એક જ ટાર્ગેટ છે, તમારે વિષય કોઈ કે ટોપિક કોઈ રહી ન જવો જોઈએ. તો એ ક્યાંથી મળશે આ વિડીયો અભ્યાસક્રમના? ઓકે. તેમજ બોર્ડની પરીક્ષા માટે IMP પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના છે, પ્રેક્ટિસ માટેના પણ છે. એટલે દરેક વિષયના 12 થી 15 પેપરો છે દરેક વિષયના, એટલે ટોટલ 90થી વધુ પ્રશ્નપત્રો છે. તો એમાં લગભગ બધું કવર થઈ જાય છે મિત્રો. તો આ સિવાય દ્વિતીય પરીક્ષામાં આપણે પેપરો લીધા હોય તો 30થી વધુ પ્રશ્નપત્રો છે, તો એ પણ આમાં ઉપયોગી છે. ઓકે, તો આ બધું આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે. બરાબર, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી નાખો. અચ્છા, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરી દો. 4 આંકડાનો OTP નાખી દેશો વિદ્યાર્થી મિત્રો, એટલે આ પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં અત્યાર સુધીના આ પેડ પ્લાન બધા મળી જશે. એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી 2 વર્ષની એટલે કે 2024-25 આ વર્ષની, 2023-24 ગયા વર્ષની 2 PDF મળી જશે. ફ્રીમાં હશે. હા, ફ્રીમાં. બરાબર, એટલે લગભગ કેવું ટ્વિસ્ટ પૂછાય, જે મિત્રો હોશિયાર છે ને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો એના માટે ફાયદો. બાકી 3 થી 12 ધોરણના વિષય પ્રમાણે વિડીયો છે. બરાબર, તો વહેલી તકે ત્યાં જોઈ લેજો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો.
ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6 કલાક અને 32 મિનિટનો છે તો સૂર્ય ક્ષિતિજમાં કેટલા કલાકે દેખાશે? બરાબર, તો 6:30 દેખાશે. 2 મિનિટ વહેલો, 2 મિનિટ વહેલો દેખાશે એટલે 6:30. ત્યાર પછી આપણે આવશે ખાલી જગ્યા. આ પણ તમારું ઇઝી છે. બાયોગેસનો મુખ્ય ઘટક મિથેન છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર કેવી હોય? એકબીજાને સમાંતર, કારણ કે સદિશ રાશિ છે. જો છેદે તો 2 દિશા થાય, જે શક્ય નથી એટલે સમાંતર આવશે. ખનિજ તત્વની મદદથી પ્રોટીન સંશ્લેષિત કરી શકાય છે તો નાઇટ્રોજન, કારણ કે વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે તો એમાંથી પ્રોટીનનું નિર્માણ થાય, એટલે કે નાઇટ્રોજનમાંથી એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે. વટાણાના ઊંચા છોડ કેપિટલ ટીટી અને નીચા છોડ સ્મોલ ટીટી વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા તો એનો અર્થ એવો થયો ઊંચાપણું એ કેવું લક્ષણ છે? પ્રભાવી. જ્યારે નીચા છોડ છે જે રજૂ ન થયા એ કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન. ઓકે. અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામીને શેમાંથી પસાર થશે? તો મુખ્ય અક્ષમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય. સિન્ના બારનું અણુસૂત્ર HGS કોની કાચી ધાતુ છે? મર્ક્યુરીની. કોની? મર્ક્યુરીની કાચી ધાતુનું નામ શું છે? સિન્ના બાર, Hg, મર્ક્યુરી. ઓકે, એવું પણ પૂછાય છે. ત્યાર પછી ખરા ખોટા છે. મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે. ખરું. કેમ? તો મેગ્નેશિયમ છે એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય. ક્લોરીનને 1 2 3 4 5 6 7. બીજા ક્લોરીનને 1 2 3 4 5 6 7. તો વિદ્યાર્થી મિત્રો 1 ઇલેક્ટ્રોન આને દેશે અને 1 ઇલેક્ટ્રોન આને દેશે. બરાબર, એટલે કેટલા બંધ થયા? 2. એટલે 2 આયનીય બંધ હોય છે. બીજની રચનામાં ભ્રૂણાગ્ર ભાવિ પ્રરો અને ભ્રૂણમૂળનું ભાવિ મૂળ તરીકે હોય છે તો ખરું. બરાબર, બીજની રચનામાં ભ્રૂણાગ્ર જે છે એમાંથી ભાવિ પ્રરો પ્રકાંડ અને ભાવિ મૂળ એમાંથી નિર્માણ પામે છે. કનિનિકા જે કીકીનું કદનું નિયંત્રણ કરતું નથી. ખોટું. કનિનિકા કીકીને નાની મોટી કરે છે જે પ્રકાશની તીવ્રતા ઉપર આધારિત હોય છે, એટલે આમાં ખોટું આવશે. માટીની pH 6.5 કરતાં ઓછી હોય તો ખેડૂત જીપ્સમ ઉમેરે છે. ખોટું. એસિડિક જમીનમાં શું આવશે? કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ. 7.3 કરતાં વધી જાય તો જીપ્સમ નામે નાખે. બરાબર, બેઝિકમાં. ચલો માગ્યા મુજબ જવાબ આપો. આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટર થાય? તો વિદ્યાર્થી મિત્રો ખબર જ છે, આયોડીનની ઉણપથી ગોઈટર થાય. સ્પાયરોગાયરા જે લીલ છે તો લીલમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન હોય? તો અવખંડન પ્રકારનું, ફ્રેગમેન્ટેશન અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન હોય. બંધ બેસતી ના હોય તેવી જોડ. મોતિયો તો દુધિયા રંગનું પડ લેન્સમાં જામી જાય છે. આંખની સમાવેશ ક્ષમતા નાજુક આંતરત્વચા. આંખનો ડોળો કેમેરાની જેમ વર્તે છે તો બંધ બેસતી કયું નથી? તો આંખની સમાવેશ ક્ષમતા નાજુક આંતરત્વચા. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાને કારણે હોય ને. અવરોધોના સમાંતર જોડાનો સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો. સમાંતર 1/rp બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. જોડકા જોડો બટાટા. બટાટા ગ્રંથિલ પ્રકાંડ. પાનફૂટી પર્ણની કિનારી પર કલિકા. બંને વાનસ્પતિક પ્રજનન આવશે. સર્વાહારી. સર્વાહારી દ્વિઉપભોગી. તૃણાહારી પ્રાથમિક ઉપભોગી. ઉત્પાદકો આવે તો સૌર ઉર્જાના રૂપાંતરકો આવશે. ચાલો વિભાગ બી મિત્રો, 13માંથી કોઈ પણ 9ના સવાલ જવાબ લખવાના છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય? તો રંગ પરિવર્તન થાય, તાપમાનમાં વધારો થાય, વાયુ ઉત્પન્ન થાય, ભૌતિક અવસ્થા એની છે એ બદલાઈ જાય. ગેંગ એટલે શું? તો જે અશુદ્ધિ નીકળી આવે છે કાચી ધાતુ સાથે એને ગેંગ કહેવાય છે, ધાતુ સાથે. બરાબર. શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની સરખામણીમાં સ્થળચર પ્રાણીને શું લાભ છે? તો ભાઈ આપણે સરળતાથી મુક્ત વાતાવરણમાંથી સીધો ઓક્સિજન મેળવી શકીએ છીએ, જ્યારે એને પાણીમાંથી દ્રાવ્ય ઓક્સિજન મેળવવો પડે છે. બરાબર, એટલે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે એટલે એનો શ્વસન દર આપણી કરતાં વધુ છે. જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે, સમજાવો.
બરાબર. તો દરેકને મિત્રો પર્યાવરણમાં ટકી રહેવું હોય તો એની અંદર સૂક્ષ્મ ભિન્નતા હોવી જોઈએ, જેથી કરીને તે બદલાતા પર્યાવરણ સાથે શું થઈ શકે, મેચ્યોર થઈ શકે. સપુષ્પી વનસ્પતિમાં ફલન પછી શું થાય છે, તો કે ભાઈ ભાવિ ભ્રૂણનું નિર્માણ થાય છે, જેમાંથી ભાવિ વનસ્પતિનું નિર્માણ થશે. સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે. તે ન્યૂટનના પ્રયોગ દ્વારા તો એક પ્રિઝમમાંથી આપાત કરશો 7 રંગો મળશે, સામે બીજો પ્રિઝમ ઊંધો રાખશો એમાં 7 રંગો આપાત કરશો તો પાછો શ્વેત રંગ મળશે. બરાબર, અહીંયા લખેલું છે જો આ રહ્યું શ્વેત. આ 2 પ્રિઝમ ઊંધા રાખવાના છે એટલે એક ચતું ને એક ઊંધો એમ. આગળ, તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ, રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 10 કલાક પર ડે ચાલે તો 8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરના લેખે 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જા કેટલી? તો મિત્રો બેયનું આપણે ગોતેલું છે. બલ્બ પ્લસ રેફ્રિજરેટર એટલે 100 + 400 એટલે 500 વોટ ચાલે છે, 10 દિવસ ચાલે છે. બરાબર, એટલે કેટલું થયું? 100 કલાક. રોજના 10 કલાક દિવસ 10 કલાક લેખે 10 દિવસ ચાલે એટલે 100 કલાક. તો વિદ્યુત ઉર્જા બરાબર PT ગુણ નાખવાનું. ચલ અવરોધ એટલે શું? તો જે અવરોધને બદલી શકાય એને ચલ અવરોધ કહેવાય. એટલે વોલ્ટેજ બદલ્યા સિવાય માત્ર અવરોધ પ્રવાહને નિયંત્રિત કરવો હોય તો અવરોધ બદલવો પડે એને ચલ અવરોધ કહેવાય, જેને રિહોસ્ટેટ કહેવાય. સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા કયા પરિબળો પર આધાર રાખે? તો વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, સુરેખ વાહકથી હોકાયંત્રનું અંતર, ઉપભોગીઓ જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક ઉપર આધારિત હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેને ઉપભોગી કહેવાય. તેના 4 પ્રકાર આપણે આપેલા છે: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી એટલે કે મિશ્રાહારી અને પરોપજીવી. નિવસન તંત્રમાં ઉર્જાના વહનમાં 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જાય છે, તો બાકીની ઉર્જા છે મિત્રો વ્યય પામે છે. જૈવિક ક્રિયા એટલે શું? તો સજીવોને જીવન ટકાવી રાખવા માટે કરવી પડતી મૂળભૂત ક્રિયાને જૈવિક ક્રિયા કહેવાય. પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. તો જણાવેલી છે. ત્યારબાદ વિભાગ સી, તમારે 9માંથી કોઈ પણ 6 લખવાના છે. તો વિઘટન, બરાબર, એમાં ઉષ્મીય વિઘટન પૂછી શકે, પ્રકાશીય વિઘટન પૂછી શકે, અથવા તો વિદ્યુતીય વિઘટન પણ પૂછી શકે. પણ આપણે બધા ઉષ્મીય લખ્યા છે. બરાબર, એક પ્રક્રિયકનું 2 કે તેથી વધુ સરળ નિપજમાં રૂપાંતર એને વિઘટન કહેવાય. ચલો, આયનીય સંયોજનોના આપણે ગુણધર્મો પૂછે અથવા તો આયનીય સંયોજન કોઈ પણ એકાદું પૂછે, NaCl, MgCl2 વગેરે. તો ભૌતિક સ્વભાવ ઘન, ઋણ, ઘન, સખત અને પ્રબળ, બરડ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ ઊંચા, પાણીમાં દ્રાવ્ય, બરાબર, વિદ્યુતનું ઘન અવસ્થામાં ન કરી શકે વહન, પરંતુ દ્રાવ્ય અવસ્થામાં, પીગલિત અવસ્થામાં વહન કરે. ત્યાર પછી ધાતુ ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? રંગ કરીને, તેલ લગાવીને, બરાબર, એની પર અન્ય કોઈ સક્રિય ધાતુનું આવરણ ચડાવીને વગેરે. ચલો, એક અવલોકનમાં એવું જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું, જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. તો એના માટે મિત્રો પ્રકાશાનું વર્તન જવાબદાર હોય. તો પ્રકાશની દિશામાં થતા હલનચલનને ધન પરાવર્તન અને વિરુદ્ધ દિશામાં ઋણ. માદા પ્રજનનતંત્રની નામ નિર્દેશિત આકૃતિ અને જરાયુની વ્યાખ્યા. તો પ્રજનનતંત્રની આકૃતિ ખાસ પૂછાઈ શકે, અને જરાયુ એટલે પ્લેસેન્ટા, બરાબર, જે બાળકને પોષણ આપવામાં મદદરૂપ કરે છે. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. બરાબર, તો આપણે પુષ્પની નામ નિર્દેશિત સરસ મજાની આકૃતિ દોરેલી છે. હવે એમાં લિંગી પ્રજનન આપણે સમજાવવાનું છે. ત્યાર પછી સ્વપરાગનયન, પરપરાગનયન, ફલન. ઓકે, 3 માધ્યમના વક્રીભવનાંક નીચેના કોષ્ટકમાં છે. બરાબર, તો એક કિરણ એ માધ્યમમાંથી બીમાં માધ્યમ પસાર થાય અને બીજું કિરણ બીમાંથી સીમાં પસાર થાય છે. તો ઉપરોક્ત બંને કિસ્સામાં કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળશે? કયા માધ્યમમાં ઝડપ વધારશે? તમારા જવાબનું કારણ આપો. તો ત્રણેય મિત્રો મુદ્દા લખશો, ત્રણેયનો 1-1 ગુણ થશે એટલે 3 ગુણ થઈ જશે. મુખ્ય કેન્દ્ર એપ પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો અને અંતર્ગોળ અરીસાના 2 ઉપયોગો. તો આપણે ઘણા બધા ઉપયોગો લખ્યા છે, આપણે 2 થી વધારે લખવાના, એકાદો ખોટો પડે વાંધો ન આવે. ચાલો, સુવાહકનો અવરોધ જેની પર ડિપેન્ડિંગ છે તો એનો અભ્યાસ કરી અને જેલે આવું પરિણામ મળ્યું કે તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું અવલોકન તારની મૂળ લંબાઈ વખતે હતું તેના કરતાં અડધું થાય છે. પરિપથમાં સમાન લંબાઈનો જાડો તેમજ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. બરાબર, સમાન લંબાઈ પરંતુ આડછેદનું ક્ષેત્રફળ અલગ અલગ ધરાવતા હોય તેવા તાર વાપરતા એમીટરનું તે અલગ અલગ પરાવર્તન અવલોકન બદલાય છે. તો મિત્રો આપણે આ સરસ મજાનું
જોયેલું છે બરાબર. વિદ્યુત પ્રવાહ તારની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ યાદ છે. અરે વાહ. વિભાગ ડી, આમાં 8માંથી કોઈ પણ 5 લખવાના છે. સૂચક એટલે શું? ઇન્ડિકેટર, કે જે એસિડ બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે એને સૂચક કહેવાય. તો ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી તમારે એસિડ બેઝ પારખવાના છે બરાબર. તો એમાં આપણે વેનીલા, અર્ક, ડુંગળી, લવિંગ લઈ શકાય, ખાસ તીવ્ર વાસ ધરાવતા. સો બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે? તો કે ના. પાણીમાં બેઝ દ્રાવ્ય હોય એને કહેવાય આલ્કલી. તો એના બે ગુણધર્મો સ્પર્શે સાબુ જેવા ચીકણા, તુરા અને ક્ષારીય હોય. ઉદાહરણ આપી દીધા બરાબર. પૂરું 4 ગુણમાં એટલું જ આવે ખાલી. એમોનિયા અને ક્લોરીન અણુનો સહસંયોજક બંધ બનાવો બરાબર. તો આ ક્લોરીનનો સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા, આ એમોનિયાનો સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. શ્વસન તંત્રની આકૃતિ, તો નસકોરા, નાસિકા માર્ગ, ગળામાં રહેલા અંગો અને ફેફસા. પોષણ એટલે શું? એના પ્રકાર સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ બરાબર. સ્વચ્છ આકાશ ભૂરું શા માટે દેખાય? શા માટે તારાઓ ટમટમતા દેખાય છે? પ્રકીર્ણને કારણે. વિદ્યુત ઘંટડી તથા પંખામાં વપરાતા વિદ્યુત ચુંબક કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપર. અને તેની તીવ્રતા કઈ કઈ બાબતો ઉપર આધારિત છે એની વ્યાખ્યા આપો. આહાર શૃંખલામાં આહાર ઝાડનો ભેદ ઉદાહરણ દ્વારા સમજાવો. અને ઓઝોન એટલે શું અને નિવસન તંત્રને કેવી રીતે અસર કરે છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ 100% સચોટ સોલ્યુશન આપણે જોઈ લીધું. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને સંપૂર્ણ અભ્યાસક્રમ દ્વારા તમે રિવિઝન કરી શકો. વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં જોઈન થઈ જવું જેથી આગળ જતાં તમને ઉપયોગી થઈ શકે. તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.